સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવાલ ગામના 63 વર્ષીય દીપકભાઈ પટેલ આજે પશુપાલન ક્ષેત્રે મિરેકલ મેન તરીકે જાણીતા બન્યા છે। માત્ર 5 ધોરણ સુધીના અભ્યાસ છતાં તેમણે છેલ્લા 25 વર્ષમાં 80,000થી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે। પહેલાં માનો કે 4-5 લીટર સુધી બધું ચાલતું હતું રાસ, હવે 9-10 લીટર સુધીની અમારા પર બધી ગાયો તૈયાર થઈ ગઈ, 10, 11, 12 સુધી બી જઈ શકે છે। ભારતમાં પશુઓમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર 35થી 40% છે, જેની સામે દીપકભાઈ દ્વારા પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવે છે તેનો સફળતાનો દર 80% જેટલો છે। દીપકભાઈના આ નવતર પ્રયોગના પરિણામે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પશુમાં દૂધ ઉત્પાદન સરેરાશ દૈનિક 11.3 લીટર છે। રાષ્ટ્રીય સ્તરે આ દર 7.4 લીટર છે। તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તેમના પ્રેરણાદાયી સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટરી પણ નિર્મિત કરવામાં આવી છે। પહેલાં જો ગાય હતી ને તો 4-5 લીટરની જે બધી હતી તેમાંથી આ વિધાન કરવાથી છે ને વાસળીને અત્યારે છે ને 10, 12, 15 લીટર સુધી એક ગાયનું દૂધ આવતું છે। દૈનિક 30 લીટર સુધી દૂધ આવતું છે। જે 7-8 લીટર દૈનિક હતું તેનામાંથી 30 લીટર સુધી દૂધ થયું છે।